સોહાગી મારે આનંદની છે હેલી, સોહાગી મારે આનંદની છે હેલી. સોહાગી મારે સોહાગી મારે આનંદની છે હેલી, સોહાગી મારે આનંદની છે હેલી. રાજબંધ મહામંડપ મહોત્સવ મંગલ પર્યાણ પત્રિકા આલેખન કાર્યની શુભ શરૂઆત સર્વે ભગવતી વૃંદ જુવંતી વૃંદ દ્વારા થઈ રહ્યું છે. પત્રિકા લખાઈ રહી છે. પત્રિકાનું જે સ્વરૂપ છે પુષ્ટિ માર્ગની અંદર, એ સ્વરૂપનું વ્રતાંત શ્રી ગોપાલલાલજી મહારાજ પોતાના નિજ અંતરંગ ભગવદીઓને સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં જે પત્રિકા આલેખન થાય છે, જેમ લૌકિકની અંદર લગ્ન પ્રસ્તાવ હોય, કોઈ લૌકિક પ્રસંગ હોય, એમ પુષ્ટિ માર્ગની અંદર આપણે જે પત્રિકા લખાય છે કે ઠાકોરજી અને સ્વામીજી નિજ અંતરંગ ભગવદી જૂથ સહિત પધારે, એને ભગવદી દ્વારા કે ઠાકોરજી અને ભગવદી બધા વૈષ્ણવોને સંયોગનો સંદેશો પાઠવી રહ્યા છે. અને એમાં જો 3500 હે વો તો વેણુનું સ્વરૂપ છે કે જ્યારે સારસર કલ્પમાં પરમાત્માએ રાસલીલાનું રમણ કર્યું, રાસ વિહાર કર્યો, ત્યારે વ્રજ ભક્તોને વેણુનાદ કરી અને રાસની અંદર સંબોધ્યા. એવી રીતે પુષ્ટિ માર્ગનો આપણો નિયમ છે કે ધ્વજબંધ મંડપ હોય, મહામહોત્સવ મનોરથ હોય, એમાં ભગવદી અને ભગવદ સ્વરૂપ દ્વારા પ્રભુ શ્રી ગોપાલલાલ ગોપેન્દ્ર મહારાજ શ્રી જમનેશ મહાપ્રભુજી એમ ત્રિગુણાત્મક આપણા ત્રણેય સ્વરૂપો છે. એમાં પ્રભુ શ્રી ગોપાલલાલજી મહારાજને વિનંતી પત્ર લખાય છે અને એમાં અંતરંગ અનન્ય ભગવદી, એમાં સુધારસનું મિલાપ છે. અને જુવંતી વૃંદને જેમ વ્રજ ભક્તોને વેણુનાદ કરી રાસમાં તેડાવ્યા અને વ્રજ ભક્તો વેણુનાદ સુની પોતાની દેહ દશાનું ભાન ભૂલી અરુ આપનો પોતાનો વ્યવહાર છોડી અને તન મન ધનથી જેમ રાસમાં પધાર્યા, એવી જ રીતે આજે જે પત્રિકા લખાય છે એમાં પ્રથમ કાગળ, કેસર, કુમકુમ, સુગંધી, તાંડુલ, તેલ તિલક સર્વે વિધિ વિધાન ભગવદીઓ દ્વારા થઈ રહ્યું છે અને પત્રિકા લખાઈ રહી છે. પત્રિકા શ્રીમદ ગોકુલ
નાનજીભાઈ લખિયાભાઈ લક્ષ્મણ લેલુ જોત્યો મેકો વતરામદાસ તામા દેવા આસભાઈ વિભાજી પૃથ્વીરાજ વતનભાઈ કુંવરજી ગાંધી મોહનદાસ લતીગુડિયા ગોકુલજી મહેતા માધવદાસ જીવનભાઈ ભાનજીભાઈ રીડાભાઈ નાથા જોશી સુરાભાઈ મોરા રમુલા ગોપાલ રાણા માવજી સોની બિહારીદાસ મથુરાદાસ દ્વારકાદાસ ગાંગા બાપા લાખા બાપા જસવંત રાવણ માવદાસ દામદાસ વનમાળીદાસ લાલદાસ લિયાદરભાઈ લાદાભાઈ ગોરધન કુંડ મકનદાસ મેઘજીભાઈ તિકમભાઈ જાદુભાઈ કલ્યાણભાઈ હરખાભાઈ હરિભાઈ ધનજીભાઈ ભુવનભાઈ મેઘજીભાઈ જીણાભાઈ જીવાભાઈ પ્રેમજીભાઈ મુરજીભાઈ મોહનભાઈ મોંઘીભાઈ હરભાઈ બગીભાઈ લીલાદેભાઈ ચંદાભાઈ લખમા લાટકી ઇન્દ્રાણી કામડિયા સત્તા અધિક પદ્મા મેઘાજી જસોદા હીરાજી શક્તિભાઈ કેસરભાઈ માનભાઈ કસ્તુભાઈ ગોમતીભાઈ તેજુભાઈ સોનાજી લખુજી કમળીભાઈ મોટીજી સુંદરભાઈ આનંદભાઈ વેલભાઈ દેવપુરભાઈ શામભાઈ લીલાબાઉ નાનભાઈ કુંવરભાઈ જસુભાઈ રતનભાઈ ફૂલભાઈ અમૃતો લાલ કી શ્રી રાજનગર શ્રી કર્ણાવતી શ્રી અમદાવાદ માં શુભ સ્થાન અને ત્યાં આવી અલૌકિક ભૂમિ છે આ બજાર આજે કાનજીભાઈ નરોત્તમભાઈ બુચ પરિવારે આજે એક મનમાં કે પ્રભાભાઈ ગૌલોક ગમન કર્યું કે એને મહારાષ્ટ્રની પ્રાપત અનુસંધાને એમના જે ચિરંજીવીઓ છે શ્રી જીતેન્દ્રભાઈ વિરેન્દ્રભાઈ કીર્તિભાઈ જયેશભાઈ એમને પ્રેરણા થઈ કે આપણે એક ધ્વજબંધ મહામંડપ મંગલ મહોત્સવનું એક પ્રયાણ કર્યું
અને રાજનગરના વૈષ્ણવોની પણ અલૌકિક ભાવના હતી લાલજી અપ્પા, હા? કે ભાઈ રાજનગરમાં એક મહામંડપ થવો જોઈએ. અત્યારે આ સમય એવો છે કે ઠાકોરજીએ દરેક વૈષ્ણવ પર કૃપા અને અનુગ્રહ કર્યો છે. અમદાવાદમાં મહામંડપ આપણો ઇતિહાસ બોલે છે. પરદેશની અંદર તમે વર્ણન કરો તો સંવંત 1695 સાલની અંદર, સંવંત 1695 સાલની અંદર અમદાવાદ મધ્યે મહામંડપ થયો છે. બોલો શ્રી ગોપાલ. 1695 કે આજ દિવસ સુધી મનોરથો અનેક થયા, મહોત્સવો અનેક થયા, પણ આજે પ્રભુ શ્રી ગોપાલલાલજીના નિજ સેવકોના ઘરમાં 1695 પછી કે મારા વાંચવામાં કે ઉલ્લેખમાં આવ્યું નથી કે અમદાવાદ મધ્ય મંડપ થયો હોય. 1695 પછી એ લીલા 1695 ની અંદર રવજીભાઈ નામના વૈષ્ણવ અને ચંદનભાઈ તેઓએ ધ્વજબંધ મહામંગલ મહોત્સવ મંડપ કર્યો અને સરખેજથી સામૈયું કરી અને નગર આ કર્ણાવતી નગરીની મધ્ય સ્થળનો ક્યાંય ઉલ્લેખ નથી કે કઈ પોરમાં તો પ્રભુદાસભાઈ સ્થળનો ઉલ્લેખ નથી. એટલો ઉલ્લેખ છે કે સામૈયું સરખેજથી થયું. વિચાર કરો હવે ક્યાં સરખેજ ઈ જમાનામાં અને ક્યાં અમદાવાદ આ પોપર ગામ, કેટલું અંતર હશે. ત્યારે તો અમદાવાદ આમ કોટની અંદર ગામ હતું. આજે પણ અમદાવાદના બધા દરવાજા આપણે જોઈ શકીએ છીએ. તો એ વખતે અમદાવાદ કોટની અંદર હશે ને એ સરખેજથી સામૈયું કરી એ સામૈયું પોયગું ક્યારે હશે? ઠાકોરજીની પીડા. ત્યાર પછી ક્યાંય મંડપનો ઉલ્લેખ નથી કે ભાઈ બીજે બધા સૌરાષ્ટ્રમાં ગણે ત્યાં આલા જાલા પરજીયા જીરણગઢ ગેડ ગોહિલવાડ ઘણી જગ્યાએ મહામંડપો ત્યાં પોર છાયામાં. પણ એ પછીના સમય પછી મહામંડપ આજે રાજનગર મધ્ય થાય છે કે જીતેન્દ્રભાઈ કાનજીભાઈ બુચ, વિરેન્દ્રભાઈ કાનજીભાઈ બુચ, કીર્તિભાઈ કાનજીભાઈ બુચ અને જયેશભાઈ કાનજીભાઈ બુચ કે આજે એક મંગળ કે ભાઈ આવા મોટા અમે કીધું જીતુભાઈ તમે આ વાત કરો પણ આ સિટીમાં મહામંડપ કરવું બહુ અઘરું. અને આપણા સમાજની અંદર મહામંડપ તો થાય છે. મનોહર તો કઈ નહીં પ્રકાશ, આપણે મહામંડપ જ કરવો. મેં કહું જય જય કૃપાનાથ તમારો વચન સત્ય હોય તો આજે એ મહામંડપ મહોત્સવના પત્રિકા નિર્ધાર દેશ દેશાંતર ગામે ગામેથી જે વૈષ્ણવો પધાર્યા છે નામી અનામી એ સર્વ વૈષ્ણવને કાનજીભાઈ નરોત્તમભાઈ